નમસ્કાર, આપ જોઈ રહ્યા છો Z24 કલાક મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે। અમદાવાદ વિમાન દુર્ઘટના પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ સિવિલના તબીબે માહિતી આપી છે। ડીએનએ ટેસ્ટના પરિણામ આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ડીએનએ મેચ થવા તેમના સંબંધીઓને આપવામાં આવી રહી છે। सेना मटे कर मैंने आइडिया नहीं हमने हॉस्टल खाली करना है। आई हैव नो आइडिया। अभी हिंदी में बता दीजिए कि क्या ट्रीटमेंट चल रही है, किस तरह से पूरी प्रोसीजर चल रही है अभी। हिंदी में ये है कि हमारे यहाँ पर जो पेशेंट आए थे, एक मिनट नीचे आ તો અમદાવાદ વિમાન દુર્ઘટના પર આ મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે જે ડીએનએ ટેસ્ટ કરવાની શરૂઆત થઈ ચૂકી છે, તેના પરિણામ આવવાની શરૂઆત થઈ ચૂકી છે। જે રીતે અમદાવાદમાં આ ગોઝારી ઘટના વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, તેમાં ડીએનએ ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી હતી। પરિવારજનો ડીએનએના સેમ્પલ આપવા માટે પહોંચ્યા હતા અને હવે शुरुआत થઈ ચૂકી છે। 6 पेशेंट के रिजल्ट के हिसाब से उनके रिश्तेदार को बता दिया गया है और उनके रिश्तेदारों में से दो फैमिली आई है यहाँ उसका मोर्टल रिमेन्स लेने के लिए, जिसकी कार्यवाही चल रही है एंड द साइकिल ऑफ दैट इज़ गोइंग ऑन। हम लोग आहिस्ता काम करेंगे पर 100% श्योरिटी से काम करेंगे, 100% गारंटेड काम करेंगे। दैट इज़ अवर मोटो। इसी वजह से थोड़ी ये जो है पेशेंट आए हैं उनको बिठाया गया है एंड वी आर टेकिंग केयर कि उनका जो बॉडी है उसका आइडेंटिफाई करके उनका टैगिंग वैगिंग एंड पेपर वर्क कंप्लीट करके उनको बॉडी हैंड ओवर किया जाए। जितने लोग इंजर्ड थे और कितने की ट्रीटमेंट अभी चल रही है और क्या उसकी पोजीशन है अभी करीब सारे पेशेंट जितने थे वो डिस्चार्ज हो गए हैं। 7 to 8 पेशेंट જે વિકટ કાર્ય હતું ડીએનએ ટેસ્ટિંગનું એ લગભગ એના રિઝલ્ટ આવવા માંડ્યા છે। અમારી પાસે અમુક લોકોના રિઝલ્ટ આવી ગયેલા છે, જેના દર્દીઓના સગા જે પેશન્ટના સગાઓને ઇન્ફોર્મેશન મોકલવામાં આવી છે અને તબક્કાવાર જેમ અમારી પાસે મેચિંગના પરિણામ આવતા જશે એ પ્રમાણે અમે પેશન્ટના દર્દીઓના સગાને અમે ઇન્ફોર્મ કરતા જઈશું। એના પછી એ લોકોને અહીંયા આવવાનું રહેશે। અત્યારે જે 6 લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે, મેચ થઈ ગયું છે, એ લોકોને અમે ઇન્ફોર્મ કરી નાખ્યા છે, જેમાંથી 2 લોકો અહીંયા ઉપસ્થિત છે। એમાંથી એક જે ફેમિલી છે એ એમના જે સગા છે એમના મોર્ટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજે લઈ જશે। બીજા જે વ્યક્તિ છે કાલે સવારે આવવાના છે, અમુક સાંજે બી આવવાના છે। એકોર્ડિંગલી અમે જે જરૂરિયાત પ્રમાણેની અરેન્જમેન્ટ કરેલી છે, જેથી કરીને દર્દીના સગાઓને કોઈ પ્રોબ્લેમ ના પડે। તબક્કાવાર જેમ અમારી પાસે પરિણામો આવતા જશે એમ અમે ઇન્ફોર્મ કરતા જઈશું। પેનિક થવાની જરૂર નથી, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી। તમને ફોન આવશે અને તમને જાણ થશે, પછી તમે આવશો તો વધારે યોગ્ય રહેશે અને વધારે સુગડતાથી કામ થઈ શકે। અત્યારે પહેલી સાયકલ ચાલુ થઈ ગઈ છે, અમે આખી પ્રોટોકોલ સેટઅપ કર્યો છે, એ એવી રીતે કામગીરી થશે। અમે ઉતાવળે કામ નથી કરવાના। અમે જે કંઈ બી કામ કરશું એ સિસ્ટમેટિકલી મેટિક્યુલસલી અને વિથ 100% શ્યોરિટી કરવાના છીએ। એટલે સોરી, મૃતદેહ કઈ જગ્યાના છે? એ વેરાયટી છે, અમદાવાદના અને ગુજરાતના જ છે। અમારો નવો એફએમનો બ્લોક તૈયાર થઈ રહ્યો હતો, સંપૂર્ણ થઈ ગયો છે। એ બ્લોકનો કોઈને આઈડિયા જ નથી અને એ બ્લોકમાં અમારી પાસે પર્યાપ્ત માત્રામાં કોલ્ડ સ્ટોરેજ અને બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે। એટલે એક મિનિટ, સોરી, કોલ્ડ સ્ટોરેજની સુવિધા ક્યાંથી વાપરવામાં નથી આવી। મેડિસિટીના કોલ્ડ સ્ટોરેજ વાપરવામાં આવેલા છે। બીજી કોઈ જગ્યાએ પેશન્ટો કે એમના મૃતદેહોને સાચા મૂકવામાં તો ડીએનએના પરિણામ આવવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તંત્ર દ્વારા પરિવારજનોને અપીલ કરવામાં આવી રહી છે કે જે રીતે કોન્ટેક્ટ કરવામાં આવે તે રીતે મૃતદેહને લેવા માટે પરિવારજનો આવે। પેનિક થવાની જરૂર નથી। તો ડીએનએ મેચ થયા તેમના સંબંધીઓને જાણકારી અપાઈ રહી છે। 6 મૃતદેહના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે, તો તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। એક પરિવારને મૃતદેહ સોંપવામાં પણ આવી ચૂક્યો છે। અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે આ મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ સિવિલના તબીબે આ માહિતી આપી છે। ડીએનએ ટેસ્ટ પરિણામ આવવાની શરૂઆત થઈ ચૂકી છે, તો તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ડીએનએ મેચ થયા તેમના સંબંધીઓને જાણકારી આપવામાં આવી છે। 6 મૃતદેહના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે, તો એક પરિવારને મૃતદેહ સોંપવામાં પણ આવ્યો છે।
અમદાવાદ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તો ડીએનએ સેમ્પલ આપ્યા બાદ પરિવારજનો જે છે તે પોતાના પરિવારજનોના મૃતદેહ લઈ અને તેમની અંતિમ વિધિ કરી શકે તેના માટે તે લોકો તંત્ર દ્વારા કોઈ સંપર્ક કરવામાં આવે તેવી રાહ જોઈ બેઠા હતા તો 6 લોકોના ડીએનએના રિપોર્ટ આવી ચૂક્યા છે, પરિણામ આવી ચૂક્યા છે. તંત્ર પરિવારજનોનું સંપર્ક કરી રહ્યું છે, પરિવારનો સંપર્ક કરી રહ્યું છે. કોલ્ડ સ્ટોરેજમાં આ મૃતદેહ રાખવામાં આવ્યા છે. તંત્ર પરિવારનો હાલ સંપર્ક કરી રહ્યું છે, સાથે અપીલ પણ કરી રહ્યું છે કે જેમ જેમ ડીએનએના પરિણામ આવતા જશે તેમ તેમ પરિવારનો સંપર્ક સાધવામાં આવશે. કોઈ પણ પેનિક થવાની જરૂર નથી. તો કોલ્ડ સ્ટોરેજમાં આ મૃતદેહને રાખવામાં આવ્યા છે. 6 ડીએનએના પરિણામ આવી ચૂક્યા છે, 6 મૃતદેહોના પરિણામ આવી ચૂક્યા છે. કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. પરિવારજનોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. ગોઝારી દુર્ઘટના સર્જાઈ, અમદાવાદમાં પ્લેન દુર્ઘટના સર્જાઈ તો તેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ડીએનએ રિપોર્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરિવારજનો ડીએનએ સેમ્પલ આપવા માટે આવ્યા હતા અને ત્યારબાદ પરિવારજનો ચિંતાતુર હતા. તો હવે ડીએનએનો એક બાદ એક રિપોર્ટ ડીએનએના સામે આવી રહ્યા છે, પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પરિવારનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના સર્જાઈ તેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. જે વિકટ કાર્ય હતું ડીએનએ ટેસ્ટિંગનું એ લગભગ એના રિઝલ્ટ આવવા માંડ્યા છે. અમારી પાસે અમુક લોકોના રિઝલ્ટ આવી ગયેલા છે જેના દર્દીઓના સગા જે પેશન્ટના સગાઓને ઇન્ફોર્મેશન મોકલવામાં આવી છે અને તબક્કાવાર જેમ અમારી પાસે મેચિંગના પરિણામ આવતા જ હશે એ પ્રમાણે અમે પેશન્ટના દર્દીઓના સગાને અમે ઇન્ફોર્મ કરતા જઈશું. એના પછી એ લોકોને અહીંયા આવવાનું રહેશે. અત્યારે જે 6 લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે, મેચ થઈ ગયું છે, એ લોકોને અમે ઇન્ફોર્મ કરી નાખ્યા છે. જેમાંથી 2 લોકો અહીંયા ઉપસ્થિત છે. એમાંથી એક જે ફેમિલી છે એ એમના જે સગા છે એમના મોર્ટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજે લઈ જશે. બીજા જે વ્યક્તિ છે એ કાલે સવારે આવવાના છે, અમુક સાંજે બી આવવાના છે. એકોર્ડિંગલી અમે જે જરૂરિયાત પ્રમાણેની અરેન્જમેન્ટ કરેલી છે જેથી કરીને એ દર્દીના સગાઓને કોઈ પ્રોબ્લેમ ના પડે. તબક્કાવાર જેમ અમારી પાસે પરિણામો આવતા જશે એમ અમે ઇન્ફોર્મ કરતા જઈશું. પેનિક થવાની જરૂર નથી, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. તમને ફોન આવશે અને તમને જાણ થશે પછી તમે આવશો તો વધારે યોગ્ય રહેશે અને વધારે સુગળતાથી કામ થઈ શકે.